હેલો સ્ટુડન્ટ, આ વિડિયો લેક્ચરની અંદર આપણે ચેપ્ટર 2 સ્ટાર્ટ કરવાના છે. તો ચેપ્ટર 2ની અંદર આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ અને કેપેસિટન્સ વિશે ભણવાના છે. તો ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ ભણતા પહેલાં આપણે એક ગુરુત્વ બળ છે, કેટલીક ફિઝિક્સની અંદર કેટલીક ગુરુત્વાકર્ષણ અને ઇલેક્ટ્રિસિટી એ બંનેને કમ્પેરિઝન કરીએ. બરાબર. તો ગુરુત્વ બળની અંદર આપણે જોયેલું કે બે વિદ્યુત ભારો, બે દળના પદાર્થો હોય M1 અને M2, તો એમની વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે અને એના માટેનો ન્યૂટનનો નિયમ આપણે ભણી ગયા. બરાબર, કે બળ F = ગ્રેવિટેશનલ ફોર્સ Fg = Gm1m2 / r². બરાબર છે. એ બંને વચ્ચેનું અંતર r² અને એની દિશામાંનો એકમ સદિશ કે જે એકબીજા વિરુદ્ધ દિશામાં બળો લગાડતા હોય છે, વિરુદ્ધ બળો હોય છે. બરાબર છે. અને એવી જ રીતે અહીંયા આપણે કુલમ્બનો નિયમ પણ એવો જ છે, પરંતુ એમાં અચળાંક જુદો આવે છે. બરાબર. અહીંયા દળ છે તો દળની જગ્યાએ વિદ્યુત બળ છે, તો વિદ્યુત બળની અંદર ઇલેક્ટ્રિક ફોર્સ Fe K × Q1 Q2 / r². Q1 અને Q2 વિદ્યુત ભારો વચ્ચે આ પ્રકારનું કુલમ્બ બળ લાગે છે. એ પણ બંને પ્રકારનું, આ જનરલી આકર્ષણ બળ પ્રકારનું જ બળ હોય, અને વિદ્યુત બળ છે એ આકર્ષણ અપાકર્ષણ બંને પ્રકારના બળ હશે. આમના માટે આપણે કુલમ્બનો નિયમ છે અને આમના માટે ગુરુત્વાકર્ષણ માટેનો ન્યૂટનનો નિયમ, સાર્વત્રિક ન્યૂટનનો નિયમ છે. બરાબર. તો કુલમ્બનો નિયમ શું કહે છે કે બે વિદ્યુત ભાર વચ્ચે લાગતું બળ છે એ બંને વિદ્યુત ભારના ગુણાકારના સમપ્રમાણમાં અને એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. તો વ્યસ્ત વર્ગનો જ નિયમ છે, બંને વ્યસ્ત વર્ગના નિયમ કહી શકાય. બરાબર. અને એમની પણ દિશાનો પણ આપણે ઉલ્લેખ કરેલો છે. હવે બીજું કે આ બંને બળો છે એને સંરક્ષી બળો કહી શકાય. મિત્રો, આપણે આગળના જે યરની અંદર 11th અંદર જોયું કે ચેપ્ટર 6 અને 8, કે જે બંને ચેપ્ટર 6 છે એ પોટેન્શિયલ એનર્જી રિલેટેડ છે, કાઇનેટિક એનર્જી અને પોટેન્શિયલ એનર્જી એટલે કે ટોટલ એનર્જી રિલેટેડ છે, અને ચેપ્ટર 8 છે એ ગુરુત્વાકર્ષણ રિલેટેડ છે. બરાબર. તો અહીંયા પણ આપણે ગુરુત્વ બળ અને બીજું એક બળ પણ કહીએ તો જે કહી શકાય કે સ્પ્રિંગ ફોર્સ. બરાબર છે. સ્પ્રિંગ બળ. બરાબર. એટલે કે સ્પ્રિંગની અંદર પણ પોટેન્શિયલ એનર્જી હોય. સ્પ્રિંગની પોટેન્શિયલ એનર્જી, ગુરુત્વાકર્ષણમાં પણ આપણે પોટેન્શિયલ એનર્જી ભણી ગયા છીએ. બરાબર. તો આ બંને પ્રકારના બળો, જે ગુરુત્વાકર્ષણ બળનું સમીકરણ પણ અહીંયા તમે જોઈ શકો, સ્પ્રિંગ ફોર્સનું સમીકરણ પણ F = પુનઃસ્થાપક ફોર્સ છે -kx. માઇનસ એટલે વિરુદ્ધ દિશા હતી, કે જે આપણે ચેપ્ટર 6માં આપણે ભણી ગયા, અને 8ની અંદર ગ્રેવિટેશનલ ફોર્સ ભણી ગયા. આ બંને બળો જે છે એ બંને બળો સંરક્ષી બળો છે. આટલું યાદ રાખજો મિત્રો, કે એ બંને સંરક્ષી બળો છે. સંરક્ષી બળો એને કહી શકાય કે એ બળ દ્વારા થતું કાર્ય. સંરક્ષી બળોની વ્યાખ્યા આપણે આપીએ તો એમ કહી શકાય કે આ બળ દ્વારા થતું કાર્ય છે, થતું કાર્ય એ હંમેશા એ બે બિંદુઓ ઉપર આધારિત હોય. બરાબર. એટલે કે પ્રારંભિક અને અંતિમ એવા એ બંને અંતિમ સ્થાન ઉપર આધારિત હોય. બરાબર છે. એને જોડતા માર્ગ ઉપર નહીં. ત્યાં પણ આપણે ઓલરેડી ડિસ્કશન કરી ગયા કે એક બિંદુએથી બીજા બિંદુ સુધી આપણે કોઈ એક પદાર્થને લઈ જતા હોય તો ગુરુત્વાકર્ષણ બળ દ્વારા જે થતું કાર્ય છે એ કાર્ય એ બંને h1 ઊંચાઈ ઉપર એક પદાર્થ છે અને h2 ઊંચાઈ ઉપર એક પદાર્થ છે. તો એ h1 અને h2 ઊંચાઈ ઉપર રહેલા પદાર્થ એ પોઝિશન ઉપર ડિપેન્ડ છે. બરાબર. એની ચેન્જ ઇન કાઇનેટિક એનર્જી અને ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી ઉપર ડિપેન્ડ છે. કારણ કે ટોટલ એનર્જી કેવી હોય,
કોન્સ્ટન્ટ હોય, ટોટલ એનર્જી એ કોન્સ્ટન્ટ થશે, બરાબર। અને એના ઉપરથી આપણે એક બળ છે એ બળ સંરક્ષી છે એવું સાબિત કરેલું છે। સ્પ્રિંગ ફોર્સ છે એ પણ સંરક્ષી છે, કન્ઝર્વેટિવ ફોર્સ છે, બરાબર। એમાં પણ તમે જ્યારે સ્પ્રિંગની કાઇનેટિક એનર્જી લેવામાં આવે તો એ 1/2 kx², બરાબર। એટલે કે જ્યારે બે બિંદુઓ હોય તો x1 અને x2 એ બંને બિંદુઓ ઉપર જ આધારિત છે, બરાબર। એટલે એને એ બળ પણ સ્પ્રિંગ ફોર્સ છે એ પણ જનરલી કન્ઝર્વેટિવ ફોર્સ જેને કહી શકાય, બરાબર। તો ગુરુત્વ ક્ષેત્રની અંદર આ પ્રકારનું બળ જે છે એ પણ સંરક્ષી છે। તો હવે અહીંયા આપણે ક્વેશ્ચન થાય પણ કે અહીંયા પણ હોવું જોઈએ, વિદ્યુત બળ પણ કન્ઝર્વેટિવ ફોર્સ હોવું જોઈએ, બરાબર। કે જે કોઈ પણ વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રમાં કોઈ એક વિદ્યુત ભારને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે તો એના દ્વારા થતું જે કાર્ય છે એ કાર્ય કોના ઉપર આધારિત હોવું જોઈએ તો કે એમના પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધારિત હોવું જોઈએ, બરાબર। એટલે જે વિદ્યુત બળ વડે થતું કાર્ય જેને કહી શકાય કે વિરુદ્ધ દિશામાં જે પણ કોઈ વિદ્યુત ભારને આપણે વિદ્યુત ક્ષેત્રમાં લઈ જતા હોય એક બિંદુથી બીજા બિંદુ સુધી, તો એ દરમિયાન જે થતું કાર્ય છે, વિદ્યુત ભાર ઉપર જે કરવું પડતું કાર્ય છે અથવા તો થતું કાર્ય છે એ હંમેશા આ બંને બિંદુઓ એક બિંદુ P લે અને બીજો બિંદુ Q લેતા હોય તો P અને Q ના સ્થાન ઉપર જ આધારિત હોવું જોઈએ, એના માર્ગ ઉપર આધારિત ન હોય। તો આ પ્રકારનું જે બળ છે એ બળ અને ક્ષેત્ર છે એને આપણે કન્ઝર્વેટિવ ફોર્સ અને કન્ઝર્વેટિવ ફિલ્ડ તરીકે આપણે એવું ક્ષેત્ર છે એ પણ જે સંરક્ષિત ક્ષેત્ર કહી શકાય, બરાબર। તો હવે એને આપણે આ પ્રકારની એક સાબિતી પણ જોઈ શકાય કે એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જાય તો એના માર્ગ ઉપર આધારિત નથી, બરાબર। કે એમાં આપણે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ છે એ પોટેન્શિયલની પહેલાં વ્યાખ્યા આપશું અને ત્યાર પછીથી એને આપણે કેવી રીતે માર્ગ ઉપર આધારિત છે એનો પણ થોડો કન્સેપ્ટ આપણે જોશું, ઓકે। હવે અહીંયા એક આપણે સ્થિતિ ઉર્જાની વાત કરવાની છે કે કોઈ પણ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા, બરાબર। કોઈ અત્યાર સુધી પદાર્થ હોય તો એ પદાર્થની ગુરુત્વ સ્થિતિ ઉર્જા હતી કે કોઈ એક બિંદુ પાસે એની સ્થિતિ ઉર્જા કોઈ U1 હોય અને બીજા બિંદુ પાસે એની સ્થિતિ ઉર્જા U2 હોય તો એ બિંદુની સ્થિતિ ઉર્જાને આપણે ઉલ્લેખ કરેલો છે ચેપ્ટર 8ની અંદર, આગળના 11thની અંદર, કે જે બંને પોઈન્ટ પાસે એમની સ્થિતિ ઉર્જાનો તફાવત કંઈક હતો અને એ મહત્વનો તફાવત હતો કે જેને સ્થિતિ ઉર્જાનો ફેરફાર કહી શકાય, બરાબર। એટલે ડેલ્ટા યુ અને ડેલ્ટા યુ જે કોઈ આપણે કરીએ એ કરેલા કાર્ય બરાબર હોય એ પ્રકારનો આપણે કાર્ય ઉર્જા પ્રમેય પણ ચેપ્ટર 6ની અંદર અને એનો પછી ઉપયોગ પણ આપણે ચેપ્ટર 8માં આપણે કરેલો છે ગુરુત્વાકર્ષણના ચેપ્ટરમાં, અને ચેપ્ટર 6ની અંદર એ પ્રમેય પણ ભણી ગયા કે જેટલું પણ કાર્ય કરવામાં આવે કોઈ પદાર્થ ઉપર તમે કાર્ય કરો છો W જેટલું સપોઝ કે કાર્ય કરવામાં આવે તો એ W કાર્ય છે એ બે રીતે એ કાર્ય બદલતું હોય, કાર્ય જે છે એ ફેરફાર થતો હોય એનો ઉર્જાની અંદર, એમાં બે પ્રકારનું કાં તો ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી હોય અથવા તો ચેન્જ ઇન કાઇનેટિક એનર્જી। જો કાઇનેટિક એનર્જીમાં કોઈ જ ચેન્જ ન થતો હોય તો પોટેન્શિયલ એનર્જી વધતી હોય, કોના જેટલી તો કે W કાર્ય જેટલી પોટેન્શિયલ એનર્જીમાં વધારો થતો હોય, બરાબર। જો પોટેન્શિયલ એનર્જી કોઈ ફેરફાર ન થતો હોય તો કોઈ એની ગતિ ઉર્જામાં ફેરફાર થતો હોય, એટલે કે ચેન્જ ઇન ટોટલ પોટેન્શિયલ એનર્જી પ્લસ ચેન્જ ઇન કાઇનેટિક એનર્જી, બરાબર, એ ટોટલ એનર્જી હોય અને એ કરેલું કાર્ય હોય, બરાબર છે। આ પ્રકારનો કન્સેપ્ટ આપણે ચેપ્ટર 6ની અંદર ભણી ગયા। તો એવું જ અહીંયા પણ આપણે સ્થિતિ ઉર્જા રિલેટેડ સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં એવા કોઈ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જાને આપણે વ્યાખ્યાયિત કરવાની છે, બરાબર। તો એ પ્રકારનું આપણે વ્યાખ્યાયિત કરવા માટે શું કરશું કે એક વિદ્યુત ક્ષેત્ર કોઈ ઈનો વિચાર કરવો પડશે, બરાબર। કે વિદ્યુત ક્ષેત્ર ઈ
વિચારતા કોનું વિદ્યુત ક્ષેત્ર છે તો કે અહીંયા કેપિટલ ક્યુ જેટલો પોઝિટિવ વિદ્યુતભાર છે પ્લસ ક્યુ જેટલો વિદ્યુતભાર અહીંયા રહેલો છે બરાબર અને એના લીધે ઉદ્ભવતું જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર પોઝિટિવ વિદ્યુતભારનો અહીંયા વિચાર કરેલો છે તો ત્રિજ્યાવર્તી બહાર આવતી દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઈ હશે બરાબર અને એ વિદ્યુત ભારથી દૂર તરફ જતા જઈએ એમ એ વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય કોના અનુસાર તો કે 1/r² ના રૂલ મુજબ બરાબર છે તો હવે એમાં એક વિદ્યુત ભાર આપણે લેશું બરાબર કે અહીંયા કોઈ P બિંદુ છે અને અહીંયા કોઈ Q બિંદુ છે તો એવા એક નાના વિદ્યુત ભારને પસંદ કરવાનો છે જેવી રીતે આપણે વિદ્યુત ક્ષેત્રને વ્યાખ્યાયિત કર્યું ત્યારે ટેસ્ટ ચાર્જ લીધેલો હતો એ પ્રમાણે અહીંયા ઘણો નાનો વિદ્યુત ભાર હોવો જોઈએ હવે નાનો વિદ્યુત ભાર શું કરવાને લેવાનો છે ટેસ્ટ ચાર્જ તરીકે Q → 0 માં શું કરવાને લેવાનો છે કે જેથી કરી અને આ જે અહીંયા સોર્સ વિદ્યુત ભાર છે એના કોઈ સ્થાનમાં ફેરફાર ન થાય અથવા તો જો નાનો વિદ્યુત ભાર ન હોય તો કોઈ પણ Q વિદ્યુત ભાર કેપિટલ Q વિદ્યુત ભાર છે એને કોઈ અદૃશ્ય બળ વડે એને જકડી રાખેલા કોઈ એવા બળ હોય એના વડે જકડી રાખવાનો છે બરાબર કારણ કે એના સ્થાનમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં તો એ પ્રકારનું આપણે એક Q બિંદુ પાસે પ્લસ Q એટલે કે સ્મોલ પ્લસ Q વિદ્યુત ભાર છે એને આપણે Q બિંદુથી P બિંદુ સુધી લઈ આવવાનો છે યાદ રાખજો કે જે Q બિંદુથી P બિંદુ સુધી લઈ આવવા માટે એના ઉપર બળ લગાડવું પડશે કેટલું બળ લગાડવું પડશે તો સપોઝ કે Q વિદ્યુત ભાર અહીંયા છે બરાબર અહીંયા Q વિદ્યુત ભાર છે બરાબર Q જેટલો વિદ્યુત ભાર છે તો એના ઉપર જે વિદ્યુત બળ લાગશે એ વિદ્યુત બળ Q × E જેટલું વિદ્યુત બળ એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં લાગશે તો જો તમે એટલું જ બળ બરાબર છે એટલું જ બળ વિરુદ્ધ દિશામાં એ વિદ્યુત ભાર ઉપર એટલું જ બળ આપવામાં આવે કે જેને એક્સટર્નલ ફોર્સ તરીકે આપશું આ ઇલેક્ટ્રિક ફોર્સ છે કે જે રેગ્યુલર વિદ્યુત ક્ષેત્રના લીધે લાગે છે અને જો આપણે એ વિદ્યુત ભાર ઉપર એક્સટર્નલ ફોર્સ આટલું જ લગાડીએ પણ વિરુદ્ધ દિશાનું લગાડવાનું છે બરાબર તો એ વિદ્યુત ભાર એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં એ સ્થાનાંતર કરી અને ક્યાં આવશે P બિંદુ સુધી આવી શકે બરાબર તો એને P બિંદુ સુધી લઈ આવવાનો છે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કેટલું બળ લગાડીને તો કે F એક્સટર્નલ ફોર્સ જેટલું અને એક્સટર્નલ ફોર્સ કેટલું હશે તો કે -Fe બરાબર છે જે વિદ્યુત બળ એ વિદ્યુત ભાર ઉપર લાગે છે એનાથી એના મૂલ્ય જેટલું જ અને વિરુદ્ધ દિશાનું બરાબર છે બળ લગાડતા જો એનાથી વધારે બળ લગાડવાનું નથી Fe કરતાથી જો વધારે બળ હોય તો એ વિદ્યુત ભાર પ્રવેગી ગતિ કરે કે જે આપણે 11th ની અંદર જોયો છે બરાબર કે કોઈ એક બોડી છે એ બોડી ઉપર જો સ્થિર પડેલી છે બરાબર એના ઉપર સપોઝ કે કોઈ એક દિશામાં ફ્રિક્શન ફોર્સ લાગે છે બરાબર તો એના એ ફ્રિક્શન ફોર્સ કરતાથી વધારે જ ફોર્સ છે તમે જો એ બોડીને ફોર્સ આપો તો નેટ ફોર્સ એના ઉપર લાગે બરાબર છે એ નેટ ફોર્સ જો એના ઉપર લાગતું હોય તો એ પ્રવેગી ગતિ કરશે F = me ઇક્વેશન મુજબ પણ જો એટલું જ ફોર્સ લગાડવામાં આવે તો એ કોન્સ્ટન્ટ વેગથી ગતિ કરશે બરાબર અને કોન્સ્ટન્ટ વેગથી ધીમે ગતિ કરાવી અને એને Q થી P સુધી લઈ આવવાનો છે બરાબર તો એના માટે આપણે જે પણ કોઈ કાર્ય કરવું પડશે બરાબર છે તો એ કાર્યને હું W વડે નામ આપું તો કાર્ય કેટલું કરવું પડશે તો કે એ બંને બિંદુઓ પાસેની સ્થિતિ ઊર્જાના તફાવત જેટલું કાર્ય કરવું પડશે બરાબર છે શું કરવાને તો કે અહીંયા આપણે એક ઇક્વેશન લખીએ કે જે 11th ની અંદર જ ભણી ગયા કે કરેલું કાર્ય છે W કરેલું કાર્ય એ ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ dr જેટલું અથવા તો હું r જ અહીંયા ડિસ્ટન્સ લઉં F.r જેટલું બરાબર છે હવે F અને r એ બંને અહીંયા તમે જોઈ શકો કે F તરીકે હું અત્યારે એક્સટર્નલ ફોર્સ લઉં છું બરાબર કારણ કે સ્થાનાંતર જે દિશામાં કરાવીએ છીએ અહીંયાથી એનું સ્થાનાંતર કરાવીએ છીએ r જેટલું સ્થાનાંતર કરાવીએ છીએ અને F લગાડીએ છીએ એક જ દિશામાં છે તો F_r જ કહી શકાય F external into r જ કહી શકીએ બરાબર પણ એક બાબત અહીંયા લેવી પડશે કારણ કે ઇન્ટિગ્રેશન લેવું પડશે કારણ કે ફોર્સ છે એ ફોર્સ કોન્સ્ટન્ટ ફોર્સ નથી ફોર્સ છે એ આ જે છે એ વેરિયેબલ ફોર્સ વડે થતું કાર્ય થશે
बराबर कॉन्स्टंट फोर्स वडे थतुं कार्य नथी एटले इंटीग्रेशन लेवुं पड़े इंटीग्रेशन एफ डॉट डीआर बराबर नानो स्मॉल एवो एफ डॉट डीआर तो एफ डीआर बने कॉस थीटा एक ज दिशा में है तो कॉस 0 1 डिग्री 1 थी जैसे बराबर तो इंटीग्रेशन एफ इंटू डीआर बराबर एफ इंटू डीआर बराबर हवे एक्सटर्नल फोर्स जे एने आपणे विद्युत बळ तरीके लेवो होय तो एफ इज इक्वल टू शुं लई शकाय तो के माइनस एफ ई बराबर तो इंटीग्रेशन माइनस एफ ई इंटू डी आर एफ ई इंटू डी आर बराबर हवे एफ ई केटलो छे तो के क्यू इंटू ई जेटलो विद्युत जेम विद्युत क्षेत्र नजीक आवतुं जाय एम बळ वधारे लगाडવું પડે आटલું कार्य जे छे ए आपणे क्यांथी क्यां सुधी लई जवानो छे तो के जे आर थी पी एटले આવી રીતે હું લખું आर थी पी बराबर पी बिंदु सुधी लई आवવાનો छे अने क्यू बिंदु थी पी बिंदु सुधी लई आवવાનો छे अथवा तो पी आर बिंदु राखीए अहींया कारण के क्यू तो अहींया विद्युत भार मूकेलो छे तो डबल सिम्बोल आपणे न उपयोग में लईए तो एने आपणे आर बिंदु अहींया लेशुं के पी थी आर लई जवानो छे बराबर तो आपणे आर थी पी सुधी ए विद्युत भार ने लई आवता करवुं पड़तुं कार्य ए ऋण कार्य मळशे एटले के माइनस इंटीग्रेशन आर थी पी एफ ई डॉट डी आर बराबर अने एफ ई जो एमां पण हवे आपणे जो क्यू विद्युत भार ने लई जवो होय तो एना माटे एफ ई इज इक्वल टू केटलो थशे तो कि क्यू इंटू ई इंटू डी आर बराबर है आ प्रकारનું इंटीग्रेशन आर थी पी माइनस क्यू इंटू ई डॉट आर आटलू जेते कोई कार्य करवू पड़शे क्यांथी क्यां सुधी लई जवा माटे तो कि क्यू स्मॉल क्यू विद्युत भार ने आर बिंदु थी क्यां सुधी लई जवानो छे पी सुधी आर थी पी सुधी एना माटे थतुं कार्य छे ओके तो हवे अहींया तमे जोई शको के आपणे लगाडेलुं बळ एफ एक्सटर्नल आकर्षण अपाकर्षण बळ एफ ई नो बराबरनो सामनो करशे तेटलुं ज छे एफ एक्सटर्नल इज इक्वल टू माइनस एफ ई आनो अर्थ ए छे के ज्यारे विद्युत भार क्यू ने आर थी पी सुधी लई आववामां आवे त्यारे तेना पर कोई चोख्खुं बळ नथी नेट फोर्स नथी मित्रों नेट फोर्स शून्य लगाडवानुं छे बराबर एटले ए 0 छे जो नेट बळ लागतुं होय तो विद्युत भार प्रवेगी गति करे एटले कोई प्रवेगी गति करतो नथी बराबर छे कोई विद्युत भार ने प्रवेगी गति कराववानो नथी ओके એટલે ચોખ્ખું બળ લાગતું નથી તેને પ્રવેગી નથી તે પ્રવેગ નથી તેને 0 છે પ્રવેગ ઓકે એટલે કે તેને ખૂબ નાની પરંતુ અચળ ઝડપથી લઈ આવવાનો છે બરાબર ક્યાંથી ક્યાં સુધી આર થી લઈ અને પી સુધી બરાબર એકદમ નાની ઝડપથી કોઈ પણ અચળ ઝડપથી લઈ આવવાનો છે આ પરિસ્થિતિમાં બાહ્ય બળ વડે થયેલું કાર્ય विद्युत बळ वडे थता कार्यना ऋण मूल्य हमणां ज मैं अहींया इक्वेशन लख्युं के जे ए परिस्थिति दरमियान थतुं कार्य डबल्यू छे ए केना कार्य दरमियान होय तो के एफ ई ना ऋण मूल्य बराबर एफ ई इंटू डी आर एमना ऋण मूल्य बराबर होय कारण के एफ ई छे ए उल्टी दिशामांनो फोर्स छे बराबर एटले विद्युत क्षेत्र एफ ई इज इक्वल टू एफ एक्सटर्नल इज इक्वल टू माइनस एफ ई है तो एफ एक्सटर्नल इंटू डी आर हो कारण के एक्चुअल में वर्क कोना वडे करीए छीए तो कि एफ एक्सटर्नल वडे वर्क करीए छीए बराबर तो ते विद्युत भार क्यू नी स्थिति ऊर्जाना रूप में संग्रह पामे छे आ जे वर्क करशुं ते वर्क ए विद्युत भार क्यू विद्युत भार छे एनी स्थिति ऊर्जाना रूप में संग्रह थशे बराबर हवे स्थिति ऊर्जाना रूप में संग्रह थशे पण ए बंने पासेनी स्थिति ऊर्जाना तफावतना रूप में एटले के पी अने क्यू बिंदु वच्चेनी स्थिति ऊर्जानो तफावत एना रूप में संग्रह थशे इंटीग्रेशन एफ ई डॉट डी आर बराबर छे एटले आवी रीते लखी शकाय क्यू इंटू इंटीग्रेशन ई डॉट डी आर बराबर क्यांथी क्यां सुधी तो के आर थी लई अने पी सुधी लई आवो छे आ स्थिति ऊर्जा छे एटले के जे पण कोई कार्य करशुं एनी स्थिति ऊर्जा ने यू सिम्बोल वडे आपीए तो डेल्टा यू पी क्यू बराबर एटले आवी रीते पण लखी शकाय के यू जे पी बिंदु आगळनी स्थिति ऊर्जा यू पी माइनस यू आर बराबर छे डेल्टा यू इज इक्वल टू रेडी आ एनी स्थिति ऊर्जानो तफावत छे बराबर जेटलो पण स्थिति ऊर्जा में तमे मानी लो के
10 જૂલ જેટલું કાર્ય કરો છો તો સ્થિતિ ઉર્જામાં 10 જૂલ જેટલો વધારો થશે। જો એના દ્વારા કાર્ય કરવામાં આવે એટલે કે માની લો વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ કરાવવામાં આવે એટલે કે P થી Q સુધી લઈ જવામાં આવે તો -10 જૂલ જેટલી ઉર્જા ઘટે, બરાબર। એટલે કે એમની જે સ્થિતિ ઉર્જામાં ઘટાડો થશે, બરાબર। સેમ આપણે આ જ બાબત આવી જ ડિસ્કશન આપણે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી રિલેટેડ કરી ગયા, બરાબર। કે સ્થિતિ ઉર્જામાં વધારો પણ થઈ શકે, ઘટાડો પણ થઈ શકે, એટલે એ ફેરફાર છે, બરાબર। જે કાર્ય કરવામાં પણ આવે, કોઈ તંત્ર ઉપર કાર્ય કરો છો અને એના વડે કાર્ય લેવામાં આવે, બરાબર। તો એ બંને કિસ્સામાં જે ફેરફાર થતી સ્થિતિ ઉર્જામાં ફેરફાર, અહીંયા આપણે ગતિ ઉર્જાનો કોઈ વાત કરી નથી, હમણાં આપણે સ્થિતિ ઉર્જાની જો ડિસ્કશન કરીએ તો સ્થિતિ ઉર્જામાં વધારો ઘટાડો એને મુજબ જ થતો હોય, બરાબર। કાર્ય જે છે કરવામાં આવે એના ઉપર। તો જો P પર પહોંચીને બાહ્ય બળ દૂર કરવામાં આવે તો વિદ્યુત બળ તે વિદ્યુત ભારને Q થી દૂર તરફ લઈ જાય છે, બરાબર। જો ત્યાં સુધી લઈ આવીને છોડી દેવામાં આવે તો એના ઉપર ફરી પાછું એ જ દિશામાં બળ લગાડે છે, બરાબર। કે જ્યાંથી લઈ આવ્યા હતા એ જ દિશામાં ફરી પાછું P થી બળ લગાડે છે અને એનાથી દૂર તરફ લઈ જાય છે। P આગળ સંગ્રહ પામેલી ઉર્જા વિદ્યુત ભાર Q ને ગતિ ઉર્જા આપવામાં આવે એવી રીતે વપરાય છે। ગતિ ઉર્જા આપવામાં એવી રીતે વપરાય છે કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ રહે, આને જ સંરક્ષણનો નિયમ કહી શકાય, બરાબર। કે જે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો એ અચળ રહે એટલે ચેન્જ ઇન કાઇનેટિક એનર્જી અને ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી, બરાબર, એ 0 હોય, બરાબર। જો કોઈ કાર્ય કરવામાં ન આવે તો એટલે કે કાઇનેટિક એનર્જી અને પોટેન્શિયલ એનર્જી એ બંનેનો સરવાળો કોઈ પણ બિંદુ પાસે એ સરવાળો કેવો હોય તો કે અચળ હોય, ટોટલ એનર્જી, બરાબર। અને હા, એ ટોટલ એનર્જીમાં ફેરફાર થાય એટલે જ્યારે પણ કોઈ પ્રકારનું આપણે કાર્ય જે છે એ કાર્ય કરવામાં આવે તો એમને કોઈ સ્થિતિ ઉર્જામાં વધારો થતો હોય અથવા તો ગતિ ઉર્જામાં વધારો થતો હોય, એ પ્રકારે ઉર્જામાં ફેરફાર થતા હોય છે। આમ વિદ્યુત ભાર Q ને R થી P સુધી લઈ જવા માટે બાહ્ય બળ વડે થયેલું કાર્ય WRP, બરાબર, જેને આપણે R થી લઈ અને P સુધી લઈ જવો છે તો એને આપણે WRP વડે દર્શાવશું। તો R થી P ઇન્ટિગ્રેશન F external into dr, અહીંયા વેક્ટર આપણે લેવો પડશે, F.dr છે, બરાબર। કે જે આ વેરિયેબલ ફોર્સ હોય, ચલ બળ છે, ચલ બળ વડે થતું કાર્ય છે, બરાબર। કારણ કે અહીંયા વિદ્યુત બળ છે એ દરેક બિંદુ પાસે એ અંતર મુજબ બદલાતું જાય એટલે એ બળ વિરુદ્ધમાં આપણે કામ કરવું છે। જેમ સોર્સ વિદ્યુત ભારની નજીક લઈ આવતા જશું એમ બળ વધારે લાગતું જશે તો કાર્ય પણ વધારે ને વધારે કરવું પડશે। તો એ પ્રમાણે આપણે વેરિયેબલ ફોર્સ છે તો ઇન્ટિગ્રેશનની ફોર્મ્યુલા લેવી પડશે, બરાબર। સંકલનની મદદથી જ આપણે આ કાર્ય મેળવી શકાય। તો ઇન્ટિગ્રેશન R થી P F.dr કે જે આ ચલ બળ વડે થતું કાર્યનું સમીકરણ છે। હવે F એક્સટર્નલ ફોર્સ છે એ આપણે ઇલેક્ટ્રિક ફોર્સથી વિરુદ્ધ દિશા હતી કે F external -Fe, બરાબર। તો -Fe into dr, બરાબર। અને હજુ અહીંયા આગળ આપણે કોઈ ઇક્વેશન લખેલું નથી પણ જો લખીએ તો એ -Q into ઇન્ટિગ્રેશન R થી P E.dr, બરાબર છે। આ પ્રકારનું ઇક્વેશન પણ લઈ શકાય કે જે સ્થિતિ ઉર્જા જે કાર્ય કરેલું છે એ કાર્ય એ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા કે જે વિદ્યુત ભાર Q ને લઈ આવ્યા છે તો એ Q ની સ્થિતિ ઉર્જાના રૂપમાં સંગ્રહ પામે છે, બરાબર। આ સ્થિતિ ઉર્જા કેટલી હશે તો કે સ્થિતિ ઉર્જાનો ફેરફાર થશે અને એ ડેલ્ટા U RP થશે, બરાબર। R થી P સુધી લઈ આવવા માટે જે સ્થિતિ ઉર્જા એટલે કે જે UR - UP એ બંનેનો ફેરફાર, બરાબર છે, તફાવત છે। આ કાર્ય સ્થિતિ વિદ્યુત અપાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં થયેલ છે એટલે કે સ્થિત વિદ્યુત અપાકર્ષણ બળ છે, બરાબર। Fe ની વિરુદ્ધ દિશામાં કરેલું છે। Fe આવી રીતે લાગતું હતું R બિંદુથી તો એની વિરુદ્ધ દિશામાં કાર્ય કરેલું છે એટલા માટે ઋણ નિશાની આવે છે, બરાબર। અને સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે એટલે સ્થિતિ ઉર્જામાં વધારો થશે। જેમ વિદ્યુત ભારને Q વિદ્યુત ભારની નજીક લઈ આવવામાં આવે એમ સ્થિતિ ઉર્જા એ વિદ્યુત ભારની વધે,
बराबर। अने जो अहींयाथी आर थी लई अने पी सुधी लई आववामां आवे तो स्थिति ऊर्जामां वधारो थाय एटले संग्रह पामे छे ऊर्जा। अने जो पी थी फरी पाछो ए आर सुधी जतो होय तो क्यू नी स्थिति ऊर्जा घटती होय एटले एमां एनी स्थिति ऊर्जा घटे छे, बराबर। कारण के ए जनरली विद्युत क्षेत्र ओछा विद्युत क्षेत्रथी वधारे विद्युत क्षेत्र વધારે विद्युत क्षेत्रथी ओछा विद्युत क्षेत्र तरफ एक बळ लागे तो ए विद्युत क्षेत्र वडे ज एना उपर कार्य थशे, बराबर। अने ए स्थिति ऊर्जामां घटाडो थतो होय। विद्युत क्षेत्रमां दरेक बिंदुए क्यू विद्युतभार धरावतो कण अमुक स्थिति विद्युत ऊर्जा धरावे छे। कोईपण कण छे ए कंईक स्थिति ऊर्जा धरावतो होय, बराबर ने एमनु इक्वेशन पण आगळ आपणे जे इलेक्ट्रिकल पोटेन्शियल भणी जशुं त्यार पछीथी एनुं इक्वेशन पण आवशे के कोई क्यू विद्युतभार होय तो एने विद्युत क्षेत्रमां मूकेलो होय तो ए बिंदु पासे एमनुं विद्युत क्षेत्र ई जेटलुं होय तो एमनो पोटेन्शियल वी जेटलो थशे अने एनी स्थिति ऊर्जा केटली थशे क्यू इंटू वी जेटली ए बिंदु पासे एनी पोटेन्शियल एनर्जी थशे, बराबर। पी बिंदु सपोज के पी बिंदु है तो यूपी केटलो थशे क्यू इंटू वी पी, बराबर। आ ग्रेविटेशनल पोटेन्शियल उपरथी पण आपणे अत्यारे आपणे ओनली स्थिति ऊर्जानो कॉन्सेप्ट भणीए छीए कि स्थिति ऊर्जा केवी रीते लेवामां आवे छे, बराबर। तेना पर करेलुं कार्य तेनी स्थिति ऊर्जामां एटले के आर अने पी बिंदु वच्चेनी स्थिति ऊर्जाना तफावत जेटलो वधारो थाय छे, बराबर। आ वधारो पण थई शके घटाडो पण थई शके ए तो क्या बिंदु पासेथी क्या आवेला छे एना उपर डिपेन्ड छे के जे आर बिंदु छे दूरनुं बिंदु छे पी बिंदु नजीकनुं बिंदु छे तो आर थी पी बिंदु एटले के वधारे विद्युत क्षेत्र धरावता विस्तारमां क्यू ने लई आव्या छे तो एमां स्थिति ऊर्जामां वधारो थतो होय अने वधारो केटलो थशे तो के इंटीग्रेशन माइनस क्यू इंटीग्रेशन आर थी पी ई डॉट डी आर अथवा तो एफ इंटू डी आर पण लई शकीए आपणे। आम स्थिति ऊर्जानो तफावत डेल्टा यू इज इक्वल टू यूपी माइनस यू आर एटले के पी बिंदु आगळनी स्थिति ऊर्जा अने आर बिंदु आगळनी स्थिति ऊर्जा, बराबर। बे पॉइंट आपणे लीधेला छे एक पी बिंदु अने आर बिंदु तो आर बिंदु पासेनी स्थिति ऊर्जाने यू आर वडे दर्शावीए पी बिंदु पासेनी एक क्यू विद्युतभारनी स्थिति ऊर्जाने यूपी वडे दर्शावीए तो आ बंनेनो फेरफार, बराबर। एटले के यूपी माइनस यू आर अने जनरली मित्रों यूपी वधारे हशे ग्रेटर देन हशे अने यू आर छे एनाथी लेस देन हशे, बराबर। कारण के पी बिंदु नजीकनुं छे तो त्यांनी पोटेन्शियल एनर्जी वधारे हशे अने जे बिंदु दूरनुं छे तो त्यां पोटेन्शियल एनर्जी एनी ओછી हशे, बराबर। तो डेल्टा यू जेटलो पण फेरफार थशे एमां पी बिंदु पासे वधारे हशे अने आर बिंदु एटले चेन्ज इन पोटेन्शियल एनर्जी एटले के तफावत कही शकाय स्थिति ऊर्जानो तफावत डेल्टा यू इज इक्वल टू यूपी माइनस यू आर अने आ केटलो थशे तो के आगळ आपणे WRP के जे इक्वेशन मेळवी गया, बराबर। Q इंटू ऋण मूल्य छे, बराबर U इंटू R थी P इंटू E डॉट DR, बराबर छे। आ प्रमाणनुं इक्वेशन जे आपणने मळे छे आ इक्वेशन ने 1 आपो के जे अगत्यनुं इक्वेशन छे, बराबर। कार्य ऊर्जा प्रमेय रिलेटेड इक्वेशन छे, ओके। हवे आ स्थानांतर विद्युत बळनी विरुद्ध दिशामां छे तेथी विद्युत बळ वडे थयेलुं कार्य छे ए ऋण छे कारण के ज्यारे पण स्थानांतर विरुद्ध दिशामां थतुं होय, बराबर, त्यारे जे इलेक्ट्रिक फोर्स लागे छे एनाथी विरुद्ध दिशामां स्थानांतर थाय तो जनरली नेगेटिव एना वडे नेगेटिव कार्य थशे, बराबर। एटले के माइनस WRP मळशे आ माइनस छे ऑलरेडी। आते आपणे कोई पण यादृच्छिक विद्युतभार संरचनाना विद्युत क्षेत्र माटे बे बिंदुओ वच्चे विद्युत स्थिति ऊर्जाना तफावतने आपणे विद्युतभार क्यू ने एक बिंदुथी बीजा बिंदु पर लई जवा माटे बाह्य बळ वडे करवा पड़ता कार्य तरीके व्याख्यायित करी शकाय। आ व्याख्या छे, बराबर। व्याख्या एटले के बे बिंदु वच्चेनी स्थिति ऊर्जाना तफावतनी व्याख्या छे, ओके। के जो आपेल विद्युतभार क्यू ने एक बिंदु थी बीजा बिंदु एटले आपणे आर बिंदु थी पी बिंदु सुधी लई आव्या छे एम प्रवेग रहित लई जवानो छे, बराबर। एटले प्रवेगनी कोई गति थवी जोईए नहीं, एनो प्रवेग 0 होवो जोईए। ए 0 क्यारे थाय तो के एफ एक्सटर्नल फोर्स केटलो लगाडो तो के एफ ई जेटलुं ज बळ लगाडवामां आवे
तो ए प्रवेग रहित गति करशे। अने ए लई जवा माटे एक बिंदुथी बीजा बिंदु सुधी लई जवा माटे जे बाह्य बळ वडे करवा पड़ता कार्य तरीके व्याख्यायित करी शकाय। कोने व्याख्यायित करी शकाय? तो के विद्युत स्थिति ऊर्जाना तफावतने डेल्टा यू ने एक WRP એટલે કે કરેલા કાર્ય અને કે કરેલું કાર્ય છે સમીકરણ તમે 1 જોઈ શકો બરાબર। તો આ પ્રમાણે આપણે સ્થિતિ ઊર્જાને વ્યાખ્યાયિત સ્થિતિ ઊર્જાના તફાવતને વ્યાખ્યાયિત કરી શકાય। કોઈ એક બિંદુ પાસે હજુ પણ સ્થિતિ ઊર્જાને વ્યાખ્યાયિત કરી નથી બરાબર છે। હવે પછીથી આપણે એક બિંદુ પાસે સ્થિતિ ઊર્જાને વ્યાખ્યાયિત કરીશું बराबर। तो एक बिंदुए स्थिति ऊर्जा ने व्याख्यायित करवा माटे एक बिंदु ने आर अंतरे लई जवुं आर जे छे एने अनंत अंतरे लई जवो पड़शे कि एक बिंदु स्थिति ऊर्जा 0 होय तो 0 थी पी बिंदु सुधी लई जवा माटे करवुं पड़तुं कार्य एने आपणे पी बिंदु पासेनी स्थिति ऊर्जा कही शकीए।